આપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે। આપના નેતાઓ પર કર્યા આકરા પ્રહાર, જેલમાં ગયો ત્યારે નેતાઓના કડવા અનુભવ થયા તેવું તેમણે કહ્યું છે। બે ત્રણ નેતાઓએ ફસાવવાનો પણ પ્રયાસ કર્યો હતો તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે। મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો। કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા। તો રાજુ કરપડાના આપના નેતા પર આક્ષેપ, ગઈકાલથી મારા વિરુદ્ધ ખોટો પ્રચાર થઈ રહ્યો છે। જેલવાસ દરમિયાન ખરાબ અનુભવ થયો, મારા પાછળથી થયેલી ગેમો સ્વીકારી ન શકાય તેમ છે। પાર્ટી પાસેથી આવી અપેક્ષા નહોતી તેવું પણ તેમણે કહ્યું છે। ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે। હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે। જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં રહ્યો। કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય। તો આમ આદમી પાર્ટી સામે રાજુ કરપડાના આરોપ મારા માટે નેગેટિવ ચલાવાઈ રહ્યું છે તેવું તેમણે કહ્યું છે। 31 પહેલા 29 વિડીયો રિલીઝ થયો તેવું પણ કહ્યું। મદદ કરવાની જગ્યાએ નુકસાન કરવામાં આવ્યું છે। પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે। ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે। જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે। તો કરપડાના આરોપ પર પ્રવીણ રામનું નિવેદન, વગર વકીલે કોઈને જામીન મળે ખરા તેવો સવાલ કર્યો। તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા। પાર્ટી મદદે ન આવી તે વાતને પણ ખોટી ગણાવી। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ઘણા ગંભીર આરોપો લગાડ્યા। જોડાયા છે પ્રવીણ રામ। પ્રવીણભાઈ, રાજુ કરપડા તમારા જૂના સાથીદાર, હવે તેઓ આપણી પાર્ટીમાં નથી રહ્યા, પરંતુ સાથે પાર્ટી ઉપર પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાના કારણે કદાચ પાર્ટી ઉપર નથી આવી રહી અને એ જ પોતે સર્વોચ્ચ માનતા હોય તે પ્રકારની ઘટના છે, તેઓ સીધો આરોપ રાજુ કરપડા આમ આદમી પાર્ટી ઉપર લગાડી રહ્યા છે। ના જુઓ, એ જે વાત અત્યારે રાજુભાઈએ કરી છે એ વાત કદાચ સત્ય હોય તો રાજુભાઈએ પાર્ટીમાં રહેવું જોઈતું હતું। પાર્ટીમાં રહ્યા હોત તો પાર્ટી એમને પ્રમોટ કરવા માગતી હતી, લોકોની વચ્ચે લઈ જવા માગતી હતી। તો રાજુભાઈએ સાથે રહીને પાર્ટીને મોટી કરવાની જરૂર હતી। રાજુભાઈએ પાર્ટીમાંથી જતો રહે અને પાર્ટીને તોડીને હવે પાર્ટી તૂટી રહી છે, પાર્ટી મજબૂત નહીં થાય, એ સંદેશનો કોઈ મતલબ નથી। જેલમાં ગયા રાજુભાઈને આપ પણ જેલમાં તેની સાથે જ હતા, કોઈ બચાવવા માટે નથી આવ્યું તે પ્રકારના પણ સીધા આરોપો લગાડી રહ્યા છે। કોઈ વકીલ રાખવાનો આવ્યો, હાઈકોર્ટમાં હિયરિંગ હતી પણ હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું કે વકીલ રાખાશે, પરંતુ વકીલ ના આવ્યો અને એમને કાર્યકર્તાઓને ખેડૂતોને એમને મૂકી દેવામાં આવે। કોઈ પણ નેતાએ મદદ ના કરી આમ આદમી પાર્ટીના। જુઓ, પહેલાં તો આખી ગુજરાતની જનતા અને ચોથું ધોરણ બાળક ભણતું હોય ને એમને પણ ખબર પડે કે વગર વકીલે કોઈને જામીન મળી જાય ખરા? તમે વકીલ જ ન હોય, માની લો એમનો આરોપ છે કે વકીલ જ ન આવ્યા કોઈ, તો વગર વકીલે ભલે 108 દિવસ તો 108 દિવસ, ભલે 1.5 મહિનો તો 1.5 મહિનો, વગર વકીલે જામીન કઈ રીતે મળે? જો વકીલ જ ના આવ્યા હોય તો વગર વકીલે હું જજ એમને આપણને રજા આપી દે, કાંઈ વાંધો નહીં, તમે વકીલ નથી રાખ્યો તો હવે તમે છૂટા, તો આક્ષેપ જ પાયા વિહોણો છે। પાર્ટી ક્યારે પણ મદદ નથી કરી રહી એ પ્રકારના પણ સીધા તેઓ આરોપ લગાડે છે। પાર્ટીના નેતાઓ ઉપર લગાડી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની મદદ ન કરી, આટલું આંદોલન કર્યું, આટલા કામો કર્યા, આટલા કાર્યક્રમો આપ્યા, તેમ છતાં પણ પાર્ટી ક્યાંય મદદે ના આવી। પાર્ટી મદદે ન આવી હોય તો રાજુ કરપડા સાથે અત્યારે પ્રવીણ રામ પણ ઊભા હોત, રાજુ કરપડા સાથે બીજા 65 લોકો જે જેલમાં ગયા એ પણ ઊભા હોત, પણ રાજુભાઈ એક જ બહાર નીકળ્યા છે અને માત્ર એને એકને જ પાર્ટી મદદ ન કરી હોય ને અમને બધાને કરી હોય એવું ન બની શકે। અને બીજી વાત છે, જામીન લઈને પણ આમ આદમી પાર્ટી ક્યારે પણ દર વખતે ખોટું બોલી રહી છે કે અમે મદદ કરી છે, અમે મદદ કરી છે, પણ કોઈ પણ મદદ આમ આદમી પાર્ટીએ નથી કરી। વગર મદદે અથવા વગર વકીલે જામીન કઈ રીતે મળે, એ જ એનો જવાબ છે। આ હતા પ્રવીણ રામ। તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે આક્ષેપો થયા છે રાજુ કરપડા તરફથી તે ખોટા છે, કારણ કે હરેક મદદ છે આમ આદમી પાર્ટી કરી હતી અને સાથે જ એ પણ જે આંદોલન કરવા માંગી રહ્યા છે, આંદોલન જે પણ પક્ષમાં જાય તે કરે તે પ્રકારની પણ તેઓ અહીં તેઓને એક શીખ છે તે આપી રહ્યા છે। કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।
તો રાજુ કરપડાના આરોપ પર આપનો જવાબ ગોપાલભાઈએ સંપૂર્ણ મદદ કરી હતી. રાજભાઈ બોલી રહ્યા છે તે બીજેથી આવી રહ્યું છે, ક્યાંથી આવી રહ્યું છે તે ટૂંક સમયમાં ખબર પડશે. રાજુભાઈએ કાલે જે પોસ્ટ મૂકી એમાં પ્રદેશ નેતૃત્વએ મને પ્રેમ આપ્યો એ બદલ હું એનો આભાર માનું છું. એ એમનો નેચરલી ભાવ હતો, એમનો નેચરલી જવાબ હતો કે ભાઈ મને પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, બદલ હું એનો આભાર માનું છું. એમનો નેચરલી જવાબ હતો. હવે જે કંઈ પણ બોલાઈ રહ્યું છે એ ક્યાંક બીજી જગ્યાએથી આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ખબર પડશે ક્યાંથી આવી રહ્યું છે. નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે. જલાલપોર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીનું રાજીનામું. તાલુકા મહામંત્રી કેતનભાઈ રમણભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપોર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેમની અવગણના કરવામાં આવી. જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપોરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંખી લેવાય તેમ નથી. 3 નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકીને રવાના થયા. સમાચારમાં આગળ વાત કરીશું ગુનેગારો બેફામ. તો અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે. અમદાવાદમાં 2 દિવસમાં 3 હત્યાથી ચકચાર મચી ગઈ છે. સરખેજ, મણિનગર અને વટવામાં હત્યાની ઘટના બની છે. એક જ રાત્રિમાં મણિનગર અને વટવામાં હત્યા થઈ છે. મણિનગરમાં પૂર્વ મંગેતરે યુવતીની હત્યા કરી, તો વટવા 4 માળિયામાં પણ યુવકની હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અમદાવાદમાં વધતા ક્રાઇમને લઈને. શું અમદાવાદ હવે સુરક્ષિત નથી, તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. હત્યાની વધતી જે ઘટના જોવા મળી રહી છે, ગુનેગારોને પોલીસ તો કોઈ પણ જાતનો ડર નથી, તે પણ એક મોટો સવાલ અમદાવાદમાં ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, પરંતુ અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે, કે પોલીસની નબળી કામગીરી છે કે તેના કારણે ડર નથી લાગી રહ્યો ગુનેગારોને? શું અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળ્યા છે, તે પણ એક મોટો સવાલ. તો બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. મણિનગરમાં બન્યો છે હત્યાનો બનાવ. કાંકરિયા ગેટ નંબર 7 પાસે મહિલાની હત્યા. મહિલાના ફિયાન્સે હત્યા કરી, પથ્થર વડે ઘાતકી હત્યા કરી છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શંકા રાખીને હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. વધુ તપાસ બાદ ચોક્કસ કારણ બહાર આવશે. તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલે આરોપી નૂર મોહમ્મદ શરીફુલ્લા ખાન પઠાણ 23 વર્ષના યુવકે પોતાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી ત્યારે ગોમતીપુરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકોને વચ્ચે થતાં એને તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો ભારી, એનો ખૂણો આ મરણ જનાર જે છે બેન એના માથામાં ગંભીર ઈજા કરી અને સ્થળ ઉપર મોત નિપજાયેલું એનું. મહેસાણાના અલદેસણમાં 3 ગાયોની હત્યા કરવામાં આવી છે. રાત્રે ખેતરમાં આરોપીઓએ ગાયોની હત્યા કરી. ગ્રામજનોને જોઈને આરોપીઓ રિક્ષા મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા. આ બનાવની જાણ થતાં ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી રિક્ષા જપ્ત કરી છે. તો પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. છેલ્લા 2-3 દિવસથી એમ કે ગાયો કાપવાનું જે કામકાજ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજ રાત્રે પણ 3 ગાયોને કાપવામાં આવી અને ગામના લોકો જોઈ જતા એ લોકો રિક્ષા મૂકી અને ભાગી ગયા છે. એટલે પોલીસે પણ એની કાર્યવાહી કરી છે અને પોલીસને પણ હું કહું છું અને એસપીને પણ સાથે ચર્ચા કરી અને આ ગુનેગારો જેમ બને તેમ ઝડપથી
પકડાઈ જાય અને એમને સજા થાય એ માટેના પ્રયત્નો પૂરેપૂરા કરવામાં આવશે. તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સોસાયટીમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો. બંને બાળકોને સારવાર માટે ખસેડાયા છે. શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે. લોકો ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. તો આ તરફ સુરત શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક અટકવાનું નામ નથી લેતું. સુરતના ઊન વિસ્તારમાં ફરી એકવાર શ્વાનના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે જોતા જ રૂવાડા ઊભા થઈ જાય તેમ છે. ઊન વિસ્તારમાં આવેલ નૂર રેસીડેન્સીમાં આયત નામની 2 વર્ષીય બાળકી સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી, ત્યારે અચાનક 3 જેટલા રખડતા શ્વાન તેની તરફ ધસી આવ્યા. બાળકી કંઈ સમજે પહેલા જ એક શ્વાને તેના પર હુમલો કરીને સાથળના ભાગે ગંભીર બચકું ભરી લીધું હતું. બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા શ્વાન ત્યાંથી ભાગી ગયો. બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી. તો સુરતમાં માથાભારે અને વ્યાજખોર ચિરાગ ગોટીના આતંકનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વ્યક્તિ પાસેથી 3 લાખ વસૂલ્યા, 18 લાખ રૂપિયા. બિલ્ડર રજની વાવડિયાનો ગંભીર આરોપ. મને રિવોલ્વર બતાવી 4 ફ્લેટ પચાવવાનો પણ પ્રયાસ કર્યો. વર્ષ 2018માં મેં 3 લાખ હાથ ઉછીના લીધા હતા. માત્ર 1 જ મહિનાની અંદર 18 લાખ કરી દીધા. ચિરાગનો વેડ રોડ વિસ્તારમાં ખૂબ જ આતંક છે. ઉલ્લેખનીય છે કે ચિરાગ ગોટી સહિત 7 લોકો સામે ગુનો નોંધાયો છે. જિગ્નેશ વ્યાસની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે. આ વિસ્તારમાં ખૂબ જ આતંક જોવા મળી રહ્યો છે ચિરાગ ગોટીનો. 2018માં એણે મને 3 લાખ રૂપિયા આપેલા. પછી 1 મહિના પછી મારી ઘરે 40 જણા આવેલા. 40 જણા એવું મને કીધેલું કે ભાઈ કા તમે અત્યારે 4 ફ્લેટ મારા નામે કરી દે ને ત્યાં મારા 3 લાખ રૂપિયા પાછા આવ્યા. એટલે મેં કીધું 3 લાખ રૂપિયા તો તમને આપી દો, પણ 2 દિવસનો ટાઈમ આપો. તો એની ઘરે હું ઘરે હતો નહીં. રાતે 40 જણા આવ્યા. પછી બૈરાએ મને ઘરે આવ્યો એટલે વાત કરી. પછી રાતે હું 1:30 વાગે મને એને ઘરે બોલાવ્યો હતો કે આ મારી ઘરે મોકલજો. એટલે હું એને ઘરે ગયો. મેં કહ્યું તમારા 3 લાખ રૂપિયા હું તમને કાલે આપી દઉં. તારા અત્યારે 18 લાખ રૂપિયા વ્યાજ સાથે થયા છે. 1 મહિનામાં 18 લાખ રૂપિયા મારી પાસે લીધા ને. જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે. તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે દાખલ થવાના છે. તો ચિરાગ ગોટી સહિત 7 લોકો સામે ચોક બજારમાં ગુનો રજીસ્ટર. ખંડણી, ધાક, ધમકી સહિત માર મારી વિડીયો બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિગ્નેશ વ્યાસની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. એક બાદ એક ભોગ બનનારાઓ આગળ આવી રહ્યા છે. ઝીરો ટોલરન્સની નીતિ પ્રમાણે તપાસ કરીને કાર્યવાહી કરાશે. તેમજ ચિરાગ ગોટીને કાયદાનું ભાન પણ કરાવવામાં આવશે. સુરત એલસીબીએ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકના કન્ટેનરમાં ચોરખાનું બનાવીને પોસ્ટ ડોડાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. કન્ટેનરને એલસીબીએ કડોદરા 4 રસ્તા પાસે સર્વિસ રોડ પરથી ઝડપી પાડ્યો છે. એલસીબીએ માદક પદાર્થ પોસ્ટ ડોડા કુલ 1034.435 કિલોગ્રામનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીએ ટ્રક ચાલકની અને ક્લીનરની ધરપકડ કરી છે. આરોપીઓ કન્ટેનરમાં ચોરખાનું બનાવીને માદક પદાર્થની હેરાફેરી કરતા હતા. એલસીબીએ માલ મોકલનાર અને માલ મંગાવનારને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી છે. તો પકડાયેલા આરોપીઓ અને વોન્ટેડ આરોપીઓ દ્વારા કન્ટેનર ટ્રકમાં ચોરખાનું બનાવી મધ્યપ્રદેશ રાજ્યમાંથી માલ ગુજરાતમાં લાવ્યાનું કબૂલાત કરી છે.
તો બેંગલુરુમાં કાર ચાલક બેફામ બન્યો છે. ફિલ્મી સ્ટન્ટ જેવા ચોંકાવનારા દ્રશ્યો. બોનેટ પર લટકેલા યુવકનો જીવ જોખમમાં મૂક્યો. બોનેટ પર લટકેલા યુવક સાથે કાર દોડાવી હતી. સામાન્ય બોલાચાલી બાદ કાર ચાલકે યુવકનો જીવ જોખમમાં મૂક્યો. 1 કિલોમીટર સુધી બોનેટ પર લટકી રહ્યો લાચાર યુવક. તો હલસુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે બેફામ કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બેંગલુરુમાં સ્કૂલ બસની અડફેટે આવતા 2 માસૂમ બાળકીઓના દુઃખદ મોત નીપજ્યા છે. તેજ રફતાર સ્કૂલ બસના ટાયર નીચે આવી જતા પોલીસ કોન્સ્ટેબલની દીકરી અને ભત્રીજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે અને નિર્દોષ બાળકીઓના મોતને લઈને સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હવે વાત કરીએ આસ્થાના મિની કુંભની. તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો બીજો દિવસ. મેળાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. મહાશિવરાત્રી મિની કુંભ મેળાનો રંગ જામ્યો છે. એક દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચ્યા છે. હજુ પણ શ્રદ્ધાળુઓ આ અનોખા મેળામાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. ભવનાથ મહાદેવ મંદિર અને સાધુ સંતોના શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો પ્રારંભ ગઈકાલે થયો હતો. રાતના નાયબ મુખ્યમંત્રી પણ જૂનાગઢ આવ્યા હતા, મેળાની મજા માણી હતી અને સીધા જ દ્રશ્યો બતાવીશ ભવનાથ મહાદેવ મંદિરના કે જ્યાં બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળો માણ્યો છે, ત્યારે બીજા દિવસે પણ આ શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે તે ભવનાથ મહાદેવ મંદિરમાં છે. આ સીધા દર્શન જે દર્શકો છે તે પણ કરી શકે છે ભવનાથ મહાદેવના. અને હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં છે, આપણી સાથે ભક્તો છે. આપણે સીધા જ ભક્તો સાથે વાત કરીશું. શું કહેશો કે માહોલ મહાશિવરાત્રીના મેળાનો? મહાશિવરાત્રીના મેળા દરમિયાન કાલ 11/2/2000 થી પ્રારંભ થયો છે. આ શિવરાત્રીના મિની કુંભ મેળાનો આપણે હર્ષભાઈ સંઘવીએ જાહેર કર્યો છે. આજે મહાકુંભ મેળાનો બીજો દિવસ છે. લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભગવાન ભવનાથના સાનિધ્યની અંદર સાક્ષાત સ્વરૂપે ભોળોનાથ બિરાજમાન હોય એવો લોકોની માનસિકતા પણ છે અને હકીકત પણ છે. અહીંયા મહાકુંભ મેળાની અંદર ભજન, ભાંગ અને ભસ્મનો સમન્વય થઈ રહ્યો છે. તો ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો રંગત પકડે છે, જ્યાં ભવનાથ તળેટીમાં આસ્થા, રહસ્ય અને સાધના એકરૂપ થાય છે. દેશભરના અખાડાઓમાંથી સાધુ સંતો ઉમટ્યા છે, પરંતુ દશનામ ગોદડ અખાડાના ઘૂઘરાવાળા બાવા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કમરે બંધાયેલ ભૈરવ જોડી એટલે કે મતિંગા અને સતત રણકતા ઘૂઘરા તેમની ઓળખ છે. તેઓ સામાન્ય ભિક્ષા સ્વીકારતા નથી, માત્ર સંન્યાસીઓ પાસેથી જ કરવેરો લે છે. આ ઘૂઘરાવાળા બાવાનો એક સૌથી કઠોર નિયમ એ છે કે તેઓ ક્યારેય પાછું વળીને જોતા નથી. જો તેમને કોઈ કારણસર પાછળ જવું હોય તો તેઓ ગોળ ફરવાને બદલે પાછા પગલે એટલે કે ઊંધા પગલે ચાલે છે. આ નિયમ પાછળની આધ્યાત્મિક માન્યતા છે કે સંન્યાસ લીધા પછી જીવનમાં માત્ર આગળ વધવાનું હોય, ભૂતકાળ તરફ કે સાંસારિક મોહ તરફ પાછું વળીને જોવાનું હોતું નથી. और हमारा सन्यासी के पास से कर वेला लेने का आता है. हजारों सालों से हम लेते आए, अभी तक हम लेते रहेंगे. वही हमारा दीक्षा है, वही हमारा गुरु महाराज को हमने पीरसा है. जो बेदगिरी के यहाँ 10 नाम गोदड़ अखड़े में आप खड़े हो, यहाँ से तुम इंटरव्यू जो ले रहे हो वो 10 नाम गोदड़ अखड़े में से लेते हो. साथ ही साथ धोने में से हम विदाई ले सकते हैं. वो हमारा करवेरा है राजा साहिब बखत का. अब तक का नहीं, हमारा 1 पैसा जब किराया था तब से हम ले रहे हैं. सन्यासी के पास हम ले सकते. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. માતાજીના માંડવામાં ધૂણતા અને પીઠ પર સાંકળો ઝીકતા આ કોઈ માતાજીના ભુવા નથી કોઈ દાણા જોનારા. જોઈ લો, આ છે રાજકોટ શહેરના ભાજપના નવા નિમાયેલા ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા.
ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો આ અનોખો અને ભક્તિમય અંદાજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં યોજાયેલા માતાજીના માંડવામાં તેઓ ભાવ વિભોર થઈ ધૂણતા જોવા મળ્યા. એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોમા ભાલિયાને એવું સુરાતન ચડ્યું કે માતાજીના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરવા ધૂણવા લાગ્યા. પરંપરાગત રીતે મુજબ તેમણે પોતાની પીઠ પર સાંકળો મારીને શ્રદ્ધા દર્શાવી. કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો માટે આ દ્રશ્ય અનોખું અને આસ્થા ભર્યું હતું. કેટલાક લોકો ચોંકી ગયા. આ વિડીયો વાયરલ થતા રાજકીય વર્તુળમાં શ્રદ્ધાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે તેમણે આ વિડીયો જૂનો હોવાનું કહ્યું છે. જૂનો વિરોધી મૂકો હોય માતાજીનો માંડવો હતો અને સંતાના વિશ્વા માટે મેં કેટલા વર્ષ જૂનો છે આ વિડીયો? કાંઈ ઢૂંઢતા નથી આપણે ભૂવાત નથી એટલે અંદાજિત કેટલા સરકારના વિશ્વા માટે આપણે મોજ કરી માતાજીનો માંડવો. બીજી તરફ આ વિડીયોને લઈને ગાંધીનગર ભાજપ હાઈકમાન્ડે નોંધ લીધી. એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને એના દ્રશ્યમાં પણ દેખાતું નથી. વિધાનસભા ચૂંટણીના હવે 2 વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે. ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપનાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું છે. બોટાદના કરદાકાંડ મુદ્દે થયેલી હિંસા બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા કરપડાએ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી. વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવાનો ઉલ્લેખ કરતા રાજુ કરપડાએ લખ્યું છે કે જય કિસાન સાથીઓ, દોસ્તો, આજે અમે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું. કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી સહિતના આપના નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે રાજુભાઈ પર ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવ્યું છે. ચર્ચા એવી શરૂ થઈ છે કે રાજુ કરપડાએ 10 વર્ષ જૂના એક કેસમાં જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો જેલવાસ ભોગવવો પડે એમ હતો અને જો જેલમાં જાય તો રાજુ કરપડા ચૂંટણી લડી શકે નહીં. એવામાં ભાજપના દબાણમાં આવીને તેમણે આમ આદમી પાર્ટી છોડી છે. જો કે આ પ્રકારના દાવા અને ચર્ચા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આવા દાવા સાચા છે કે ખોટા એ અંગે હજુ રાજુ કરપડા ખુદ ખુલાસો કરે ત્યારે જ હકીકત ખબર પડી શકે છે. ચર્ચા તો એવી પણ શરૂ થઈ છે કે પ્રવીણ રામ પણ હવે શું કરશે. માહી ડેરીના નામે તમારા ઘરે ક્યાંક નકલી ઘીના ડબ્બા તો નથી ને? કેમ કે માહી ડેરીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા. આ દરોડામાં જૈનમ બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો અને 3.67 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. માહી ખાતે ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર 5900 પર ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈ પણ કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. બદલાતા હવામાન અને ઠંડીના અભાવે શિયાળુ પાક ખાસ કરીને જીરુના પાકમાં ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે. બપોરના વધતા તાપમાન અને ભેજને જીરુમાં કોળીઓ અને સુકારો નામનો રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતો આર્થિક સંકટના આરે આવી ગયા છે. વીઘા દીઠ 12,000થી વધુ ખર્ચ છતાં પાક સુકાઈ રહ્યો છે. હજુ પણ વાતાવરણમાં સુધારો નહીં થાય તો શિયાળુ સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ જશે. મારા આગળ 6 વીઘા જમીન 6 વીઘામાં જે ઓળના વર્ષમાં જીરાનું વાવેતર કર્યું હતું. જીરામાં ઓળના વર્ષમાં ઉતારે આવી ગયો વાતાવરણના હિસાબે અને ઉતારની ઘણી બધી દવા છાંટતા ઉતાર રોકાણો નથી અને ઉતારમાં નુકસાની થઈ અને અત્યારે વાતાવરણના પલટાના હિસાબે કારિયાની અસર થઈ ગઈ તો કારિયાની ઘણી બધી દવા છાંટી પણ કારિયો ઓળના વર્ષમાં રોકાણો નથી. વીઘે 10-12 હજારનો અંદાજિત ખર્ચો થઈ ગયો છે ને હવે જ્યારે પરિસ્થિતિ એવી છે કે આમાં જીરું બચે એવું લાગતું નથી. છતાંય હવે છેલ્લે સુધીમાં કેટલું બચે અને કેટલું અમારા હાથમાં આવે એ કઈ અત્યારથી કહી શકાય એમ નથી. સુકારો અને કારિયો બે રોગ એવા ભયંકર આવે જીરું થતું જ નથી અને 80% જીરું બગડી ગયું છે અને 10-12 હજારનો વીઘે ખર્ચો થઈ ગયો છે. તો હવે છેલ્લે લગી અમારે કેટલો બગાડ આવે અમારા હાથમાં આવે એવું કઈ લાગતું નથી અને 10-12 હજારનો તો વીઘે ખર્ચો કર્યો છે. જીરાનો પાક એવો છે કે ઠંડી ઋતુ સિવાય થાય નહીં. તો હવે અમે તો દવાનો જે કોશિશ કરવા નથી, પાવાની દવાની મહેનત તમામ કરી લીધી છે. હવે બાકી તો અમારા
ઈશ્વર ઉપર આધાર છે. તો અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે માતાજીની નગરયાત્રાનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ સમગ્ર અમદાવાદ શહેર નગરયાત્રામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે રૂટમાં વધારો કરીને રાયખડ અને ખાડિયા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે 26મી ફેબ્રુઆરીએ માતાજીની નગર યાત્રા કાઢી રહ્યા છીએ અને આખું અમદાવાદ એમાં જોડાશે. ગયા વર્ષની રીતે આ વર્ષે પણ રૂટ છે, પણ વધારો કરવામાં આવ્યો છે. રાયપુર અને ખાડિયા એ વિસ્તાર ઉમેરવામાં આવેલા છે. એટલે થોડો ફેરફાર છે. 2 કિલોમીટરનું અંતર વધે છે.